બાળપણથી આપણને એવું જ શીખવાડવામાં આવે છે કે આપણે બીજાને રિસ્પેક્ટ કેવી રીતે આપવી, અને એમાં કાંઈ ખોટું પણ નથી, બધાને રિસ્પેક્ટ આપવી જોઈએ, પણ આપણને કોઈ શીખવાડ્યું જ નથી કે આપણે પોતાની રિસ્પેક્ટ કેવી રીતે કરવી. એની વાતો જ નથી થતી. આપણે હંમેશા એવી વાતો કરતા હોઈએ છીએ કે બીજાને રિસ્પેક્ટફુલ કેવી રીતે ટ્રીટ કરવા, પણ જો તમે રિસ્પેક્ટફુલી ટ્રીટ ન થતા હોય તો કેવી રીતે નક્કી કરવું અને કેવી રીતે તમારી જાતને રિસ્પેક્ટ આપવી? હાઉ ડુ યુ રિસ્પેક્ટ યોરસેલ્ફ? નંબર 1, અગર કોઈ કાર્યક્રમમાં તમને લેટ ઇન્વાઇટ મળે છે, ડિક્લાઇન, ડોન્ટ ગો. નંબર 2, અગર કોઈ કાર્યક્રમમાં તમને ઇન્વાઇટ મળતું જ નથી, નેવર ગો ટુ ધ પ્લેસ વેર યુ આર નોટ ઇન્વાઇટેડ, એન્ડ ઇવન ડોન્ટ ગો ટુ અ પ્લેસ વેર યુ નોટ વેલકમ. કોઈ જગ્યાએ તમારું સ્વાગત નથી થતું કે તમે જાઓ અને લોકોને અણગમો થતો હોય તેવી જગ્યાએ જવું જ ન જોઈએ. નંબર 3, તમને એવું લાગતું હોય કે તમે વારંવાર પોતાની જાતને એક્સપ્લેન કરી રહ્યા છો કે કરવી પડે છે, તો એ બંધ કરી દેવું જોઈએ. નંબર 4, તમને એવું લાગતું હોય કે હંમેશા તમે જ કોઈ પ્લાન ઇનિશિએટ કરો છો, હંમેશા તમારે જ ઇનિશિયેટિવ લેવું પડે છે કોઈની સાથે વાત કરવા કે કોઈ પ્લાન બનાવવા માટે, તો ન કરવું જોઈએ. નંબર 5, તમને 10 મેસેજ પછી એક જવાબ મળતો હોય તો 11મો મેસેજ ન કરવો જોઈએ. નંબર 6, તમને એવું લાગતું હોય કે તમારો ઉપયોગ જ થઈ રહ્યો છે, તો તમારે બાઉન્ડ્રીઝ સેટ કરવી જોઈએ. નંબર 7 ઇન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ તમને એવું લાગે કે somebody is taking you for granted, અને આ તમને ફીલ આવી જ જાય, તમને ખબર પડી જ જાય કે ક્યારે કોઈ વ્યક્તિ તમને હલકામાં લઈ રહ્યું છે અને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યું છે, કે આની સાથે ગમે તેવું વર્તન કરીએ આને ચાલે છે. When you feel like this, create your own boundaries, respect yourself, value yourself.